નમસ્કાર મિત્રો, આજે આ વિડીયોમાં હું તમને ગુજરાતની ટોપ યોજનાઓ વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી સમજાવીશ. કારણ કે રોજ રોજ લોકો મને પૂછે છે કે ભાઈ કઈ યોજના સાચી છે, મળે છે, ક્યાં અરજી કરવી, કેટલા પૈસા મળે અને સ્કીમમાં ફાયદો કેવી રીતે મળે. તો આજે આ બધાનું એક જ વિડીયોમાં તમને ક્લિયર સમજણ આપી દઉં છું. સૌપ્રથમ તો તમને કહું છું કે ગુજરાત સરકાર હાલમાં અનેક એવી સ્કીમ ચલાવે છે જે ખરેખર સામાન્ય માણસ માટે બહુ જ મહત્વની છે, પરંતુ લોકો સુધી તેની સાચી માહિતી પહોંચતી નથી. એટલે હું તમને વિડીયોમાં એક યોજના ખૂબ જ સરળ ભાષામાં સમજાવતો જાઉં છું. જેમ કે ખેડૂતોની વાત કરીએ તો પાક વીમા સહાય, દુષ્કાળ કે ભારે વરસાદમાં આપતકાલીન સહાય, ખાતર બીજ વાઉચર, આ બધું સરકારે ઉપલબ્ધ કર્યું છે, પરંતુ લોકોને ખબર નથી એક અરજી કરવી અને પૈસા ક્યારે મળે. તો તેના વિશે પણ હું આગળ સમજાવીશ. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક, શેર અને વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ મહિલાઓ માટે જે સ્કીમ છે તે પણ ખૂબ ઉપયોગી છે. જેમ કે કન્યા કેળવણી સહાય, ગર્ભવતી મહિલા માટે સહાય, પણ લગ્ન સહાય, સ્વરોજગાર સહાય, આ બધું તમને સમજાવીશ જેથી કોઈ ભૂલ ન થાય. વિદ્યાર્થીઓની વાત કરીએ તો ઘણા બાળકોને ખબર નથી કે તેમને કોલેજમાં કે રિએમ્બર્સમેન્ટ મળે છે, MYSY મળે છે, હોસ્ટેલ સહાય મળે છે અને વિદેશમાં અભ્યાસ કરવા માટે પણ સહાય મળે છે. તો આ બધી માહિતી હું તમને એવી રીતે છું કે તમે સાંભળો અને તરત સમજી જાઓ આ સ્કીમ તમારા માટે છે કે નહીં. કોના માટે રોજગાર લોન, બિઝનેસ લોન, સ્ટાર્ટઅપ સહાય, ઈ સ્કૂટર સબસિડી જેવી યોજનાઓ છે જેનો લાભ તમે તરત લઈ શકો છો. ત્યારબાદ સામાન્ય પરિવારો માટે વૃદ્ધ પેન્શન, નિરાધાર મહિલાઓની સહાય, દિવ્યાંગ ભથ્થું, ઘર બનાવવાની સહાય, શૌચાલય સહાય, ઘર લોન પર સબસિડી, ગેસ કનેક્શન, પાણી વિશ્વસતા જેવી મૂળભૂત સુવિધાઓની સ્કીમ છે જે ઘણીવાર લોકો જાણતા અને અરજી નથી કરતા. હું આજે દરેક મુદ્દો વાસ્તવિક છે અને ઘર બેઠા ચેક કરી શકો છો. કોઈ પણ એજન્ટ કે બ્રોકરની જરૂર નથી, ફક્ત સાચી માહિતી અને સાચો માર્ગ જોઈએ. હોસ્પિટલમાં સારવાર માટે સરકાર 10 લાખ સુધી મફત સારવાર આપતી યોજનાને પણ ચલાવે છે જેનો સામાન્ય લોકો ઉપયોગ નથી કરતા. હવે હું તમને દરેક સ્કીમનું નામ, કોને મળે, કેટલી સહાય મળે, કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરવી કેવી હોય છે, આ બધું સતત સમજાવો તો જેથી તમે આ વિડીયો પૂરો જોજો તો આપની પરિવારમાં ઓછામાં ઓછું 5 થી 10 યોજના તમને લાગુ પડશે. બસ તમે વિડીયો સાથે રહો, ધ્યાનથી સાંભળો અને અંતે તમને બતાવવાનું છે કે સાચી વેબસાઇટ ક્યાં મળશે, ફેક મેસેજ અને ફેક જાહેરાત કેવી રીતે ઓળખવી અને અરજી કરતી વખતે ક્યાં ચૂકી જાય છે એ પણ સમજાવવાનો છું. દોસ્તો, તમે ફિકર ન કરો, આજનો આ વિડીયો તમે સાચે જશો તો આગામી વર્ષભરમાં તમે કોઈને પૂછવાની જરૂર નહીં પડે, કારણ કે તમે પોતે જ ગુજરાતની ટોપ સ્કીમ વિશે સંપૂર્ણ જાણકાર થઈ જશો.